સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સાહેબ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 થી 4 ભણી ચૂકેલા છે ને 2 પોએમ ઓલરેડી અપલોડ કરવામાં આવેલી છે. તો દરેક લેસન મિસ ના કરો ને ઓનલાઈન ક્લાસમાં જોઈન થાવ એવી હું તમને પ્રાર્થના કરું. બરાબર, એક રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે તમે બધા જોઈન થાય એની અંદર. તો બિફોર વી સ્ટાર્ટ ધ લેસન, આ લેસનની શરૂઆત કરતાં પહેલાં યાદ રાખો કે આપણે લેસન ઉપર થોડી માહિતી મેળવીએ. તો યુ હેવ સીન ધ ફોટોગ્રાફ ઓફ ધ ફાયર એન્ડ ધ ક્રેકર્સ. તમે જોઈ શકો છો અને યુ માઇટ હેવ સીન દેટ મેની ઓફ તમે આવું પણ જોયું છે, આગ પણ જોઈ હશે ને આવા ફટાકડા પણ જોયા હશે ને કદાચ કેટલાક લોકોએ એને સળગાવ્યા પણ હશે. તો અહીંયા પ્લેઇંગ વિથ ધ ફાયર એટલા માટે નામ આપેલું છે કે મીન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ, આપણે આપણા જીવન ડે ટુ ડે લાઈફ વી આર પ્લેઇંગ વિથ ફાયર. આપણે કોની સાથે રમી રહ્યા છે? આગ સાથે. કેવી રીતે? દાખલા તરીકે તમે દરેક વસ્તુની અંદર અત્યારે જુઓ, નાની દીવાસળીથી લઈને ગેસના સ્ટોવ ફ્લેમ જે આવતી એ પણ એક આગ છે. એટલે વી આર પ્લેઇંગ વિથ ધ ફાયર. નાઉ બિફોર વી સ્ટાર્ટ ધ લેસન, મીન્સ એક કહેવત છે કે ભાઈ જો આગ સાથે તમે આગ, પાણી અને હવા, આ ત્રણની તમે કોઈ દિવસ મસ્કરી અથવા એની સાથે મજાક ના કરી શકો. બટ હિયર વી આર પ્લેઇંગ વિથ ધ ફાયર. આપણે આગ સાથે રમી રહ્યા છીએ. કેવી રીતે કહી શકીએ આપણે આગ સાથે રમી રહ્યા છીએ? કારણ કે આપણે જીવનમાં દરરોજ કંઈક ને કંઈક ઇન્સિડન્ટમાં આગ, આપણે ડેલી આપણે એક રૂટીનમાં પણ આગ દરેક જગ્યાએ કામ લાગતી હોય છે. અને બને ત્યાં સુધી તમને એક રિક્વેસ્ટ કરું છે, બને ત્યાં સુધી ઓનલાઈન ક્લાસમાં જોઈન થાઓ. હવે ના કે પ્લેઇંગ વિથ ધ ફાયર તો કેવી રીતે? તો આપણે આગ સાથે રમી રહ્યા છીએ, એ કેમ આવું કહે છે અહીંયા? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ અ ફેક્ચ્યુઅલ લેસન. શું કહેવા માંગે છે? એક વાસ્તવિક રિયલ લેસન છે. અને રિયલ લેસન છે એટલે ભણીશું દરેક શબ્દ. આમાં થોડા વર્ડ ડિફિકલ્ટ છે એટલે શા માટે અહીંયા છે? ઓકે, તમને આવું પ્રશ્ન પૂછે કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ રિલેટેડ ટુ ફાયર. રિલેટેડ ને આગને આગ સાથે સંબંધ ધરાવતો સૌથી ફેવરેટ ફેસ્ટિવલ કયો છે? કે ઓબ્વિયસલી તમારો જવાબ શું આવશે? દીપાવલી. શું છે? દીપાવલી. નાઉ વી કેન સે દેટ ઇન મેની યર, બરાબર, આપણે ઘણા વર્ષોથી ભારત એ જે છે એ સૌથી પ્રિય કયો મોટામાં મોટો ફેસ્ટિવલ કયો છે ભારતનો? કે દિવાળી. તો દિવાળીની અંદર તમે જુઓ, મોસ્ટ ઓફ ધ હિન્દુ પીપલ, ઇવન ઓલ ધ પીપલ ઓફ ઓલ ધ રિલિજન પીપલ બસ ધ કેકર અથવા ફાયર ધ કેકર. કેકરને સળગાવે છે ને એનો એન્જોય કરે છે. તો તમને યુ માઇટ હેવ અ વન્ડર, તમને એક નવાઈ લાગતી હશે કે હાઉ ધીસ ક્રેકર આર મેડ. આ ફટાકડા કેવી રીતે બને છે? વેન ડીડ ઇટ ઇન્વેન્ટ, એની શોધ ક્યારે થઈ? હુ ઇન્વેન્ટેડ ઇટ, એની કોણે રચના કરી? કેવી રીતે બને છે? ને વોટ ટાઈપ ઓફ મટીરિયલ આર રિક્વાયર્ડ ટુ મેક ફાયરવર્ક. ફાયરવર્ક બનાવવા માટે કયા કયા મટીરિયલની જરૂર પડે છે? ને વોટ ઇઝ ધ theories behind the firework, to burst firework, to bang with the, to make sound with the firework. એટલે ફાયરવર્ક જ્યારે અવાજ કરતું હોય એની પાછળને પ્રિન્સિપલ કયા છે, કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? આપણે એમ કહી શકીએ કે આ લેસન જે છે એક રાસાયણિક પ્રક્રિયા પર આધારિત છે. શાના ઉપર આધારિત છે? રાસાયણિક પર. કેમેસ્ટ્રી લેસન છે. શું કહીએ આપણે? કેમેસ્ટ્રીનું લેસન છે. ઓકે, નાઉ વી સ્ટાર્ટ ધ લેસન વિથ ધ પ્રી ટાસ્ક. આપણે પ્રી ટાસ્કથી લેસન સ્ટાર્ટ કરીશું. વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. ઓકે, નાઉ ઇન યોર ટેક્સ્ટ બુક, તમે તમારી ટેક્સ્ટબુકની કોઈ જરૂર નથી, અહીંયા ધ્યાન આપજો. આઈ હેવ ઓલરેડી પુટ ધ પિક્ચર્સ ઓફ ધ ઇન્સિડન્ટ. જે ઇન્સિડન્ટ બનેલું છે એક ન્યૂઝપેપરમાં, એક ઇન્સિડન્ટ બનેલું હતું અને એ ઘટના અહીંયા પિક્ચર્સ પણ આપેલા છે કે ભાઈ આપણે આગની મસ્તી ના થાય, આગ સાથે કેવા વ્યવહાર, આગ સાથે કેવું જ્યારે આપણે રમતા હોઈએ તો બી કેરફુલ વાઇલ લીટિંગ એનીથિંગ. કોઈ પણ વસ્તુ સળગાવતા પહેલા આપણે સાવચેતી રાખવી જોઈએ. તો આના પ્રી ટાસ્કની અંદર જુઓ, મેં પ્રીટાક્સ એટલા માટે તમને આપેલું છે કે જરા તમને આઈડિયા આવી જાય કે વોટ હેપન. કે સન્ડે રીડ ધ ન્યૂઝ પેપર રિપોર્ટ. આ ન્યૂઝપેપરની રિપોર્ટ છે. સન્ડે એપ્રિલ 10, 2016, બરાબર ને? 2016 જે છે એ અહીંયા રિપોર્ટ છે. શું થયું અહીંયા? તિરુવનંતપુરમ, કેરલા, ઇન્ડિયા. ક્યાં તિરુવનંતપુરમનું છે? The Hindu temple in southern India was packed with the thousands for religious festival early Sunday. બરાબર, એટલે અહીંયા શું છે કે એક હિન્દુ ટેમ્પલ છે, મેં ઓલરેડી આપેલું જ છે ફોટો. એ સાઉથ એટલે દક્ષિણની અંદર જે હિન્દુ ટેમ્પલ છે એક હજારો ભક્તો, હજારો ધાર્મિક લોકોથી ઉત્સવની તૈયારી માટે અથવા તહેવારની તૈયારી માટે
રવિવારના સવારે ભરેલું હતું, ભરચક હતું. પણ શું થયું, વેન ધ ફાયરવર્ક બિગેન, અને જ્યારે શું થયું કે જ્યારે ફટાકડા ફોડવાનું શરૂ થયું. ફાયરવર્ક મતલબ થાય ક્રેકર્સ એન્ડ અનઓથોરાઇઝ મતલબ થાય બિનકાયદેસર, જેને કહેવાય બિન સત્તાવાર. એન્ડ અનઓથોરાઇઝ પેરોટેકનિક ડિસ્પ્લે મતલબ થાય પ્રદર્શન કરવું. દેટ વેન્ટ હોરિબલી રોંગ. હોરિબલી રોંગ મતલબ જેમ તેમ ફૂટવા લાગ્યા, ભયાનક રીતે વિરુદ્ધ દિશામાં, ગમે તેમ દિશામાં જવા લાગ્યા. એટલે બિન સત્તાવાર એટલે બિનકાયદેસર રીતે આ ફટાકડા ત્યાં ફોડવામાં આવ્યા, અને જેને કારણે ફટાકડા જેમ તેમ રીતે ફૂટવા લાગ્યા. એક્સપ્લોઝન એન્ડ મેસિવ ફાયર. હવે એને કારણે શું થાય છે, એક્સપ્લોઝન એટલે થાય વિસ્ફોટ. એન્ડ મેસિવ ફાયર સ્વેપ્ટ એટલે ફેલાવું, રેપિડલી એટલે ઝડપથી, થ્રુ ધ પુટિંગલ ટેમ્પલ. આ તમે પિક્ચર જોઈ શકો છો, એ શાનું છે, પુટિંગલ ટેમ્પલનું છે. પુટિંગલ ટેમ્પલ કોમ્પ્લેક્સ એટ અબાઉટ 3 AM ઇન ધ વિલેજ ઓફ પારાવર. પારાવર ગામની અંદર લગભગ 3 વાગે, સવારના 3 વાગે આ એક્સપ્લોઝન એટલે વિસ્ફોટ થયો, અને ખતરનાક ભરચક ડેન્જરસ ફાયર બધી જગ્યાએ ઝડપથી ફેલાઈ ગઈ. ક્યાં આગળ, કે પુટિંગલ કોમ્પ્લેક્સની અંદર. અને આ ઇન્સિડન્ટ શાના કારણે થયું, કે ફટાકડા ફોડવાને કારણે. કિલિંગ 102 પીપલ, અને એના કારણે કેટલા લોકો મરી ગયા, 102. 102 પીપલ મરી ગયા. એન્ડ ઇન્જરિંગ 380 અધર્સ, અને 380 જેવા લોકો તો ઇન્જર થયા, ઘાયલ થઈ ગયા. સ્કોર્સ ઓફ ડિવોટીઝ. હવે ડિવોટીઝ નું મતલબ થાય મતલબ ભક્તો. સ્કોર્સ ઓફ ડિવોટીઝ રેન ઇન અ પેનિક, અને જે ભક્તો હતા એ પેનિક મતલબ ટેન્શનમાં, પ્રેશરમાં જેમ તેમ દોડવા લાગે. એઝ કેવી રીતે કે એઝ ધ મેસિવ ઇનિશિયલ મતલબ 1 by 1 શરૂઆત જેને કહીએ આપણે, ઇન ધ સ્ટાર્ટિંગ મેસિવ ઇનિશિયલ બ્લાસ્ટ, બરાબર, એકદમ ભરચક મેસિવ ઇનિશિયલ બ્લાસ્ટ થાય છે ત્યાં આગળ. કટ ઓફ ધ પાવર ઇન ધ કોમ્પ્લેક્સ, જેના કારણે કોમ્પ્લેક્સ જે હતું મંદિરની આજુબાજુ, પુટિંગલ કોમ્પ્લેક્સ, એની અંદર ઇલેક્ટ્રિસિટી જતી રહે છે. વોટ હેપન વાઇલ અધર એક્સપ્લોઝન એન્ડ ફ્લેમ, અને જ્યારે બીજો વિસ્ફોટ થયો, જ્યારે એક પહેલા વિસ્ફોટમાં ઇલેક્ટ્રિસિટી જતી રહી, અને બીજો વિસ્ફોટ થયો તો શું થાય છે, ડેબ્રિસ નું મતલબ શું થાય, સોરી એક્સપ્લોઝન મતલબ ફ્લેમ એટલે જ્વાળાઓ. જ્યારે કોઈ વસ્તુ આપણે દિવાસળી સળગાવીએ તો ઉપર કેવી જ્વાળા નીકળે છે, અને ગેસની સગડી જ્યારે સળગે તો ઉપર ફ્લેમ નીકળે ને, એટલે એક્સપ્લોઝનને કારણે ફ્લેમ નીકળે. એન્ડ ડેબ્રિસ મતલબ થાય કાટમાળ. રેનિંગ ડાઉન, જાણે કાટમાળનો વરસાદ થઈ રહ્યો છે એવો બ્લાસ્ટ થયો ત્યાં. અ વિટનેસ સીડ, એક સાક્ષી જે હતો એને કહે છે, શું કહે છે કે મેની પીપલ વર ટ્રેપ ઇનસાઇડ. ઘણા, ટ્રેપ એટલે ફસાઈ જવું. એ કોમ્પ્લેક્સની અંદર ઘણા બધા લોકો ફસાઈ ગયા હતા. ઇટ વોઝ કમ્પ્લીટ ચેઓસ. હવે ચેઓસ નું મતલબ થાય, યાદ રાખો, ચેઓસ મતલબ થાય અફરાતફરી, અસ્ત વ્યસ્ત, જેને જેમ તેમ દોડવું. બૂમ બરાકારીને આગ લાગે અને જ્યારે જેમ તેમ દોડીએ એને કે ચેઓસ. હવે સીટ કૃષ્ણાદાસ ઓફ પારાવર. કૃષ્ણાદાસ જે છે પારાવર, એને આવું કીધું કે ભાઈ મેસિવ બ્લાસ્ટને કારણે લોકો ગમે તેમ દોડવા લાગ્યા અને અરાજકતા સર્જાઈ ગઈ. ચેઓસ મતલબ અરાજક. પીપલ વર સ્ક્રીમિંગ ઇન ધ ડાર્ક. લોકો અંધારામાં બૂમો પાડવા લાગ્યા. સ્ક્રીમ એટલે ચીસો પાડવા લાગ્યા. એમ્બ્યુલન્સ સાયરન વેન્ટ ઓફ, અને વેન્ટ ઓફ મતલબ ચાલુ જ હતું. શું હતું, એમ્બ્યુલન્સનું સાયરન જે ચાલુ જ હતું. એન્ડ ઇન ધ ડાર્કનેસ નો વન ન્યૂ હાઉ ટુ ફાઇન્ડ ધેર વે આઉટ ઓફ ધ કોમ્પ્લેક્સ. અને અંધારાને કારણે, બરાબર, બિલ્ડિંગની અંદર જે અંધારું હતું એના કારણે કોમ્પ્લેક્સની અંદર લોકોને ખબર ન હતી કે કેવી રીતે બહાર નીકળવું. દાસ સેડ ધ ફર્સ્ટ ડિફિનિંગ મતલબ બહુ ડિફિનિંગ એક્સપ્લોઝન અકળ. પહેલું ભયાનક જે છે એક્સપ્લોઝન ક્યારે અકળ, ક્યારે થયું, અકળ એઝ ધ ફાયરવર્ક ડિસ્પ્લે વોઝ અબાઉટ ટુ એન્ડ. બરાબર, જ્યારે ફાયરવર્ક ડિસ્પ્લે એટલે ફટાકડા ફોડવાનું જ્યારે અંત આવવાનું હતું, તે જ સમયે બહુ ભયાનક એવો વિસ્ફોટ થયો. એઝ હી વોઝ વોકિંગ અવે, અને જ્યારે તે ચાલી જઈ રહ્યો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો. ઇટ વોઝ ફોલોડ બાય ધ સિરીઝ ઓફ બ્લાસ્ટ, અને 1 by 1 પછી એક બીજા બ્લાસ્ટ થવા લાગ્યા, વિસ્ફોટ થવા લાગ્યા. એક્સપ્લોઝન એટલે પણ વિસ્ફોટ, અહીંયા છે બ્લાસ્ટ એટલે પણ વિસ્ફોટ. હી એડિડ, આવું અહીંયા માહિતી આપી કોણે, કૃષ્ણદાસ પારાવરે. હવે તમને અહીંયા આઈડિયા આવી છે કે મીન ધીસ ઇન્સિડન્ટ વોઝ હેપન બીકોઝ ઓફ ધ ફાયરવર્ક. ફટાકડાને કારણે આ ઇન્સિડન્ટ બન્યું. એન્ડ મેની પીપલ ડાઈડ બીકોઝ ઓફ ધ ફાયરવર્ક્સ. અને ફાયરને કારણે, અને તમે જોઈ શકો છો બિલ્ડિંગ જે આગ લાગી એનું દ્રશ્ય નીચે મૂકેલું જ છે, અને બિલ્ડિંગનું દ્રશ્ય પણ છે. મંદિરનો વિસ્ફોટ બતાવેલું છે અહીંયા પિક્ચર્સની અંદર. હવે આમાં આઈડિયા આવી છે કે તે આ એક ન્યૂઝ રિપોર્ટ છે, એના આધારે ટ્રુ અને ફોલ્સ છે. પહેલું છે, જો ધ એક્સિડન્ટ અકર્ડ
ઓન સન્ડે ઇવનિંગ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવશે. બરાબર, શું આવશે? ફોલ્સ. બરાબર. પછી છે અબાઉટ 380 પીપલ વર કિલ ઇન ધ ઇન્સિડન્ટ. એ બી ફોલ્સ આવશે. બરાબર, એ ફોલ્સ. બીજું બી ફોલ્સ છે. ધ એક્સિડન્ટ અકર્ડ બીકોઝ ઓફ ધ ફાયરવર્ક. ટ્રુ આવે. ફાયરવર્કને કારણે એક્સિડન્ટ અકર્ડ થાય છે, બને છે ઘટના. There were many blasts when the temple caught fire. Yes, true આવે. ટેમ્પલમાં આગ લાગી ત્યારે ઘણા બધા બ્લાસ્ટ થવા લાગ્યા. Devotees ran in the panic as there was no electricity. હા, ટ્રુ આવશે. એ બી શું આવશે? ટ્રુ. ઇલેક્ટ્રિસિટી ન હોવાના કારણે જે ત્યાંના લોકો હતા અફરાતફરીમાં દોડવા લાગ્યા. ઓકે, નાવ હવે આમાં તમને સમજ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો જે ઓનલાઈન નથી એ ઓનલાઈન થાવ, જેથી આપણે હવે મેઇન ટેક્સ્ટ તરફ જઈએ. બરાબર, જેને તમને કોલ કરીને પણ કહી શકો. નાવ વી ગો ટુ ધ મેઇન ટેક્સ્ટ. હવે આપણે મુખ્ય લેસન તરફ જઈશું. હા, હવે યુ કેન સી ધ ફર્સ્ટ પેરેગ્રાફ. તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આપણું રીડ શરૂ થાય છે. શું છે કે વન ઓફ ધ, પહેલું જ લાઈનમાં છે, વન ઓફ ધ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. અને ભારતમાં જે આપણું સૌથી લોકપ્રિય અને પોપ્યુલર તહેવાર જે છે અહીંયા, એ દીપાવલી ઓર દિવાળી અથવા દિવાળી કે અથવા દીપાવલી. એઝ ઇટ ઇઝ નોન એઝ ઇન ધ નોર્થ. નોર્થ એટલે ઉત્તરની તરફ, ઉત્તર ભારતની અંદર તે દિવાળી અથવા દીપાવલી તરીકે જાણીતું. જેમ કે ઓલ ઓવર વર્લ્ડમાં તો દીપાવલી છે જ, પણ દિવાળી ઇટ ઇઝ નોન એઝ ઇન ધ નોર્થ. નોર્થની અંદર, ઉત્તર ભારતની અંદર દિવાળી તરીકે એક ફેમસ ફેસ્ટિવલ આપણા ભારતમાં ઉજવાય છે. there is nothing to match the excitement. હવે એક્સાઇટમેન્ટ મતલબ થાય રોમાંચ. મેચ એટલે આપણે કહ્યું કે કમ્પેર કરવું, એની સાથે જોડવું, જેને કહે. there is nothing to match the excitement. પણ આપણે જોડ અને મતલબ કમ્પેર નથી કરી શકતા આપણા રોમાંચને. when the crackers go off. ક્રેકર્સ મતલબ થાય ફાયરવર્ક્સ. go off એટલે ઉપર જવું. in the night sky with the loud bang. bang નું મતલબ થાય એક સાઉન્ડ છે. જ્યારે ફટાકડો ફૂટે એનો અવાજ થાય એને બેંગ થાય. બેંગ બેંગ મૂવી આવેલી તમને યાદ હોય. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. બરાબર, શાવર મતલબ થાય ફાઉન્ટેન, ફુવારો. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ આપણું રોમાંચની કોઈની સાથે કમ્પેરિઝન ના કરી શકીએ, જ્યારે રાતના અંધકારના આકાશની અંદર ફટાકડાઓ એક ખૂબ જ મોટા અવાજ સાથે અને રંગબેરંગી કલર સાથે જ્યારે ઉપર જતા હોય ત્યારે એને જોવાની બહુ મજા આવે. પહેલી લાઈનમાં એવું છે કે એની સાથે કોઈ જ્યારે આપણી ફિલિંગ્સ જે છે, એક્સાઇટમેન્ટ, રોમાંચ આપણું વધી જાય જ્યારે આકાશમાં, આ રાતના આકાશમાં ખૂબ જ મોટા અવાજ સાથે ફટાકડાઓ અને કલરનું ફુવારો રચાતો હોય અને આકાશ તરફ જતા હોય છે. એટલે when did we feel excitement? when the crackers go into the night sky with a loud bang. એટલે મોટા અવાજ સાથે અને રંગબેરંગી કલર સાથે જ્યારે ઉપર ફૂટતા હોય. તમે જોયા હશે આમાંથી એ પર્સનલી જે બાંબુ કરીને એક ફટાકડું ફાયરવર્ક્સ ફટાકડું આવે છે, એ જનરલી ઉપર જઈને ફૂટતું હોય છે. મેની ઓફ અસ માઇટ વન્ડર. આપણામાં ઘણા બધાને એવી નવાઈ લાગતી હશે. વન્ડર મતલબ સરપ્રાઇઝ થવું. હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, આપણને નવાઈ લાગતી છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. અને તેની અંદર શું રહેલું છે, શું જાય છે, કઈ વસ્તુ છે જેને કારણે આ ફૂટે છે. ધ ફિઝિક્સ મતલબ થાય ભૌતિક વિજ્ઞાન. એન્ડ કેમિસ્ટ્રી મતલબ થાય રાસાયણિક વિજ્ઞાન. ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. બરાબર, કે ભાઈ ફટાકડાનું રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જેટલું રસપ્રદ છે એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. અને જે અવાજ અને પ્રકાશ જે એ બહાર ફેંકે છે એટલું એ રસપ્રદ છે. જેટલું ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન એ ફટાકડાનું રસપ્રદ છે જાણવા માટેનું, એવી જ રીતે જ્યારે એ ફૂટે ત્યારે એનો અવાજ અને તેમાંથી નીકળતો પ્રકાશ એ પણ એકદમ રસપ્રદ હોય છે અને જોવાની મજા આવે. તો અહીંયા પહેલા લાઈનમાં તમને એવું પ્રશ્ન પૂછે કે ભાઈ વિચ ઇઝ ધ ફેવરેટ અથવા વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. તો આપણે લખી શકીએ દીપાવલી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. પછી પ્રશ્ન પૂછે કે ભાઈ when did we feel excitement. બરાબર, when does we feel excitement? We feel excitement when the crackers go off in the night sky with a loud bang and the brilliant shower of colors. હવે આ પેરેગ્રાફમાં આગળ જે હવે આના પછીના પેરેગ્રાફ પર આપણે જઈએ. ઓકે, હવે કોઈ સમજ ના પડે તો તમે પૂછજો પછી લેટર ઓન. બરાબર, ઓકે, વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. હા, હવે અહીંયા છે તો અહીંયા પહેલું જ આપેલું છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. ફટાકડાનું વિજ્ઞાન જેને કહીએ.
ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી એટલે યાંત્રિક રીતે રાસાયણિક રીતે શું કોલ પેરોટેકનિક્સ, બરાબર. એટલે ફટાકડાનું જે વિજ્ઞાન છે એને શું કહેવામાં આવે છે? પેરોટેકનિક્સ કહેવામાં આવે છે. પેરોટેકનિક. હવે પેરોટેકનિક વર્ડ ક્યાંથી ડિરાઈવ થયું, ક્યાંથી મેળવવામાં આવ્યું? પેરોટેકનિક ફ્રોમ ધ ગ્રીક વર્ડ. ક્યાંથી મેળવવામાં આવ્યું છે? ગ્રીક વર્ડ છે પેરોટેકનિક, જેનું મતલબ થાય જુઓ, પાયર મીનિંગ ફાયર. પાયરનું મતલબ શું થાય છે? ફાયર. અને ટેકનિક મીન્સ એન આર્ટ, અને ટેકનિકનું મતલબ થાય આર્ટ. એટલે આપણે ગુજરાતીમાં વી કેન સે ડેટ ઇન ગુજરાતી કે ફટાકડા ફોડવાની કળા, ફટાકડા બનાવવાની અને ફોડવાની કળા. ઇટ ઇઝ કોલ્ડ પેરોટેકનિક્સ. અને અંગ્રેજીમાં કહીએ આપણે વોટ ઇઝ ધ પેરોટેકનિક મીન્સ? ધ પેરોટેકનિક મીન્સ તો એવું થાય ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયર વર્ક્સ. આવું પૂછેલું છે લાસ્ટ ટાઈમ, બરાબર. વોટ ઇઝ પેરોટેકનિક મીન્સ? વોટ ડઝ ધ પેરોટેકનિક મીન? ધ પેરોટેકનિક મીન ધ આર્ટ ઓફ મેકિંગ ફાયરવર્ક, એનું મતલબ થાય. પણ અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ વર્ડ, વેર ડઝ ધ વર્ડ પેરોટેકનિક ડિરાઈવ? The pyrotechnic word derived from the Greek word. Okay, what is the word pyre meaning? Pyre નું મતલબ શું થાય? તો કે ફાયર. And what is the meaning of technique? તો technique means the art. એટલે ફટાકડા ફોડવાની કળા જેને કહીએ અથવા બનાવવાની કળા. પેરોટેકનિક ઇન્ક્લુડ્સ. હવે પેરોટેકનિક્સ ને સારા ઇન્ક્લુડ મતલબ સમાવેશ કરવો, એની અંદર મેક સમથિંગ ઓફ પાર્ટ, એની અંદર કયો ભાગ છે, કઈ કઈ બાબતોનો સમાવેશ. પેરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક. અહીંયા જરા સમજો આ લાઈન કે અહીંયા શું છે કે પેરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી કે ભાઈ પેરોટેકનિક ની અંદર માત્ર ફટાકડા એકલા બનાવવામાં નથી આવતા, ફટાકડા એકલાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો ધ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. પણ એવા બધા જ એવા સાધનો, ડિવાઇસ મતલબ થાય વેપન, સાધન, એવા બધા જ પ્રકારના સાધનોનો સમાવેશ ધેટ યુઝ ધ સિમિલિયર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ, કે જે એવા જ પ્રકારનું મટીરિયલ વપરાય છે, સિમિલર મટીરિયલ એટલે એક સરખું જ મટીરિયલ વપરાય છે. જે ફટાકડામાં વપરાય છે એવું જ મટીરિયલ બીજા બધા સાધનોમાં પણ વપરાય છે. એન્ડ પ્રિન્સિપલ. હવે પ્રિન્સિપલ મતલબ થાય કે એ સિદ્ધાંત પર કામ કરે. દાખલા કે જો આઈ હેવ પુટ ધ પિક્ચર્સ, આ લાઈનમાં વધારે સમજાવું કે માત્ર ને માત્ર ફટાકડા બનાવવા માટે ફટાકડાનો એકલો પેરોટેકનિકમાં સમાવેશ નથી થતો, પણ એવા બીજા ઘણા બધા સાધનો છે કે જે આપણે ફોડી ના શકીએ, બરાબર અહીંયા, અને જે એની અંદર એવું જ મટીરિયલ અને એવા સિદ્ધાંત પર કામ કરતા હોય છે. તો કયા કયા મટીરિયલ છે? અહીંયા પિક્ચર્સ મૂકેલા છે. ફ્રોમ સેફટી મેચેસ. સેફટી મેચેસ તમે જોઈ શકો છો. સેફટી મેચેસની ઉપર આવતું જે એ હોય છે પડ, બરાબર, એ શાનું બનેલું હોય છે? સલ્ફર અને ફોસ્ફરસ. કયો? સલ્ફર અને ફોસ્ફરસનું બનેલું હોય છે. ફ્રોમ સેફટી મેચેસ ધેટ વી યુઝ એવરી ડે. આપણે જે સેફટી મેચેસ યુઝ કરીએ, માચીસ અથવા મેચ બોક્સ, આપણે કહીએ દિવાસળી, બાકસ, તમે જો જે કહેવાય તે, બરાબર, એ યુઝ કરીએ છીએ, એ દરરોજ યુઝ, એની અંદર પણ આ ફ્યુલ વપરાય છે. એટલે આ ગન પાવડર જેવું આ મટીરિયલ છે, એને કહીએ આપણે ફોસ્ફરસ અને સલ્ફર. ટુ ધ સોલિડ ફ્યુઅલ. સોલિડ ફ્યુઅલની અંદર બધા ઘન બળતણ, ઘન બળતણમાં જો રોકેટ બુસ્ટર, રોકેટ બુસ્ટર તમે જોઈ શકો છો, જે આગ નીકળે છે પિક્ચર્સની અંદર, રોકેટ બુસ્ટર, બરાબર, એની અંદર રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલનું જે પાછળનું ધુમાડો આવતું હોય એની અંદર પણ જે આ ઘન પાવડર વાપરવામાં આવે છે એ પણ કેવું હોય? સોલિડ. એ પણ એક પ્રકારનું શું કહેવાય? ઘન પાવડર અથવા સોલિડ ફ્યુઅલ, ઘન પાવડર જેને કહેવાય. એ પણ જેમ કે અહીંયા મેં મૂકેલા છે કોલસા જેવા આકારના, બરાબર, સળગે છે ને, એ ઘન ફ્યુઅલ છે, ઘન છે એ પણ ક્યાં કે માત્ર દિવાસળી કે દારૂખાનું બનાવવા માટે નહીં આ ગન પાવડર, આ ફાયરવર્ક્સ વપરાય એનું મટીરિયલ, પણ એ જ મટીરિયલ શાના માટે વપરાય છે? ખાસ તો યાદ રાખો, એ જ મટીરિયલ એ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટરના સ્પેસ શટલમાં વપરાય છે અને બીજા બધા ઘણા સાધનોમાં પણ એ વપરાય છે. અને પછી આપેલું છે, જુઓ તમે ફોટો જોઈ શકો છો, બરાબર, કે રોકેટ બુસ્ટરમાં જે ધુમાડો નીકળે છે બીકોઝ ઓફ ધ ગન ફ્યુઅલ, બરાબર. અને પછી જે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર. હાઉસ હોલ્ડ મતલબ શું થાય? અહીંયા યાદ રાખો, હાઉસ હોલ્ડ મેચ મતલબ થાય, ને મેચ બોક્સ આપેલી છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર એટલે શું કરવું? માનવું, બિલીવ કરવું. અ સ્પેશિયલ પેરોટેકનિક ડિવાઇસ. અને હાઉસ હોલ્ડ મેચ જે છે એ ઉત્તમ પ્રકારનો એક ખાસ કરીને એક ખાસ પેરોટેકનિક સાધન માનવામાં આવે છે. ઘરની માચીસને એક ખાસ પ્રકારનું સાધન માનવામાં આવે છે. કેમ આવું? કારણ કે એનું રીઝન છે. હાઉસ હોલ્ડ મેચ આપણા ઘરમાં દરેકની જગ્યાએ અત્યારે તો લાઇટર પણ થઈ ગયા, અને એવી રીતે મેચ બોક્સ એ પણ એક સ્પેશિયલ સાધન છે. એઝ ઓલ ધ પેરોટેકનિક્સ ઇફેક્ટ. ઇફેક્ટ મતલબ અસર, લક્ષણો જેને કહીએ.
કે ભાઈ પેરાટેકનિકની બધી જ ઇફેક્ટ એમાં રહેલી હોય. તો કે પેરાટેકનિકની અંદર કઈ કઈ ઇફેક્ટ જોવા મળે? તો કે તમે કોઈ પણ દારૂખાનો સળગાવો તો હીટ પહેલા મળે, ગરમી હોય, સ્મોક હોય, ધુમાડો નીકળે, લાઇટ હોય, ગેસ પણ નીકળે અને સાઉન્ડ. એટલે આર પ્રેઝન્ટ ઇન ઇટ. ને આ બધું શામાં રહેલું છે? દિવાસળીની અંદર. કે તમારા ઘરમાં જે આ દિવાસળી હોય એની અંદર there are 5 ટાઈપ. એટલે આ બધા લક્ષણો જે દારૂખાનામાં છે એવા જ લક્ષણો દિવાસળીમાં જોવા મળે. એટલા માટે એને શું કહેતા? ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અથવા ઇઝ બિલીવડ અ સ્પેશિયલ પેરોટેકનિક ડિવાઇસ. એ ઉત્તમ પ્રકારનું પેરોટેકનિક સાધન માનવામાં આવે છે. બીકોઝ it has all the pyrotechnic effects like heat, smoke, light, gas and sound are present. એની અંદર આ 5 વસ્તુ રહેલી હોય છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્પેશિયલ પેરોટેકનિક ડિવાઇસ. હવે આમાં પ્રશ્ન એવું પૂછે કે ભાઈ, મેં આગળ 2 પ્રશ્ન પૂછેલા કે ભાઈ અહીંયા પ્રશ્ન એવું પૂછે કે ભાઈ વોટ ડઝ પેરોટેકનિક ઇન્ક્લુડ? વોટ ડઝ પેરોટેકનિક ઇન્ક્લુડ? પેરોટેકનિકની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો પેરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક, માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો ધ હોલ રેન્જ ઓફ ડિવાઇસ. એવા બધા સાધનો that use similar material, કે એ જ મટીરિયલ ઉપયોગ થાય એન્ડ પ્રિન્સિપલ, એટલે એ સિદ્ધાંત પર કામ કરે. કયો સિદ્ધાંત? હું તમને આઈડિયા આપું કે દાખલા તરીકે તમે દિવાસળી રબ કરો, ઘસો તો એ સળગે ચીપ પર, બરાબર? એવી જ રીતે દારૂખાના અથવા કોઈ પણ વસ્તુને હીટ આપો ત્યારે સળગે. હીટ વગર એ સળગે નહીં, ગરમી વગર સળગે નહીં. એટલે એ સિદ્ધાંત છે. હવે બીજો પ્રશ્ન પૂછાય કે ભાઈ why is household match is a special consider a special pyrotechnic device? Why is household match consider a special pyrotechnic device? Household match is considered a special pyrotechnic device because it has all the pyrotechnics effects: heat, smoke, light, gas and sound are present in it. એની અંદર બધી જ વસ્તુ રહેલી હોય છે. હવે અહીંયા તમને સિનોનિમ પણ પૂછ્યો, પેરોટેકનિક્સ મતલબ શું થાય? તો ગ્રીક વર્ડ પાયર મીનિંગ એવું નહીં, પણ અહીંયા પેરોટેક મીન્સ થાય ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયર વર્ક. અને વોટ ઇઝ કોલ્ડ ધ સાયન્સ ઓફ ફાયર વર્ક? આવું પૂછે તો ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ કોલ્ડ પેરોટેકનિક. ઓકે, યુ હેવ ગોટ ધ આઈડિયા ફ્રોમ ધીસ પેસેજ. પિક્ચર્સ પણ તમે જોઈ શકો છો. ઓકે, નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. બીજા સ્લાઇડ પર આપણે જઈશું. ઓકે, હવે અહીંયા આપેલું છે સમ હિસ્ટોરિયન. હિસ્ટોરિયન મતલબ થાય ઇતિહાસકારો. લેસન થોડું મોટું છે એટલે જરા ઝડપથી ચલાવીશ. સમ હિસ્ટોરિયન સી મતલબ કહે છે, કેટલાક ઇતિહાસકારો કહે છે that black powder the basic material. બેઝિક મતલબ મૂળભૂત મટીરિયલ. બ્લેક પાવડર વગર ફટાકડું સળગે નહીં. સમ હિસ્ટોરિયન say that black powder the basic material used in firework. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર છે એ બેઝિક મટીરિયલ છે એ ફાયરવર્કમાં યુઝ થાય છે. શામાં? કે ફટાકડાની અંદર. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. હવે ઇન્વેન્ટેડ મતલબ થાય કે જ્યાં ભારતમાં તેને બનાવવામાં આવ્યું. યાદ રાખજો સર, ભારતમાં તેને બનાવવામાં આવ્યું. કોણ માને છે અહીંયા? કેટલાક ઇતિહાસકારો જે બ્લેક પાવડર છે એ ભારતમાં બનાવવામાં આવ્યું. ઇન્વેન્ટેડ નું એક વસ્તુ સમજાઈ દઉં કે ઇન્વેન્ટેડ શબ્દ જ્યારે કોઈ વસ્તુ પહેલા ન હતી ને પછી બનાવવામાં આવે એટલા માટે એને શું કહેવામાં આવે? ઇન્વેન્ટેડ. એવી રીતે દાખલા કે તમે એમ ના કહી શકો કે અમેરિકા વોઝ ઇન્વેન્ટેડ, સોરી, કોલમ્બસ ઇન્વેન્ટેડ અમેરિકા. કોલમ્બસે અમેરિકાની બનાવી એવું નહીં. કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. ડિસ્કવરનું મતલબ થાય કોઈ વસ્તુ પહેલાથી હતી અને એને શોધવામાં આવે. આપણે એટલે કે ભાઈ વાસ્કો દી ગામા ડિસ્કવર્ડ ધ સી વે અથવા ધ રૂટ ઓફ ધ સી થ્રુ ધ ઇન્ડિયા. એટલે ઇન્ડિયા તરફ આવવાનું જળમાર્ગ જેને કોણે શોધેલું છે? વાસ્કો દી ગામાએ. એટલે આપણે એને શોધ્યું, પહેલાથી જ હતું પણ એને શોધ્યું, એટલે કે આ ડિસ્કવર્ડ શબ્દ. ને ઇન્વેન્ટેડ એટલે પહેલા ન હતું ને બનાવવામાં આવ્યું. જ્યારે ફાઇન્ડ આઉટ એટલે કોઈ વસ્તુ નજીકમાં પડી હોય ને આપણે શોધીએ એને કહેવાય ફાઇન્ડ આઉટ કહેવાય. ઓકે, એટલે 3 વર્ડ અલગ અલગ કન્ટેક્સમાં વપરાતા હોય છે. સુક્રાંતિ. હવે સુક્રાંતિ એ પુસ્તકનું નામ છે. સુક્રાંતિ રિટન મોર દેન અબાઉટ 2000 years ago. સુક્રાંતિ પુસ્તકની અંદર લગભગ 2000 વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. શું લખવા? હેઝ અ રેફરન્સ. એનું એક રેફરન્સ એટલે સહસંદર્ભ મળે કે એની માહિતી શામાં મળે છે? સુક્રાંતિ બુકની અંદર. કે ભાઈ આ બાબત સુક્રાંતિ બુકની અંદર લખવામાં આવે છે. શું લખવામાં? હેઝ અ રેફરન્સ. એનું રેફરન્સ ટુ વેપન સિમિલર. વેપન મતલબ એક હથિયાર તરીકે. એટલે દારૂખાનાને કયું એક હથિયાર તરીકે પહેલા ઉપયોગમાં લેવાતા. ટુ વેપન ધ સિમિલર ટુ ધ ગન.
એન્ડ ધ પ્રોજેક્ટાઇલ વેપન. પ્રોજેક્ટાઇલ વેપન મતલબ પ્રોજેક્ટાઇલનું મતલબ થાય અસ્ત્ર અને વેપનનું મતલબ હથિયાર. તમે કદાચ જોયું હશે કે જોધા અકબર મૂવી જોઈ અથવા ઘણી બધી તમે જોધા અકબર સિરિયલ પણ જોતા હોય તો તોપ જ્યારે ફોડવામાં આવે ને એમાં મોટું કાળો ઘોડો મૂકવામાં આવે એ હથિયાર તરીકે લે. જોયું છે ને તમે? એટલે એક વેપન, એક હથિયાર. એટલે ગનની અંદર એટલે તમે ગન એટલે તમે બંદૂક જોઈ હશે. એ બંદૂકની અંદર મેં મૂકેલી જ છે, અહીંયા પ્રોજેક્ટાઇલ વેપન આપેલા છે તમારી સામે, કે બંદૂકની અંદર જે ગોળી મૂકવામાં આવતી હોય એ ગોળીની અંદર અસલમાં શું હોય છે? ગન પાવડર હોય. શું હોય? ગન પાવડર. એવી રીતે અહીંયા શું છે કે હેઝ અ રેફરન્સ ટુ ધ વેપન, એટલે એક હથિયાર તરીકે, ટુ ધ ગન એટલે કયા ગન પાવડર એટલે બંદૂકના હથિયાર તરીકે, અથવા પ્રોજેક્ટાઇલ વેપન એટલે એ પણ એક અસ્ત્ર અથવા હથિયાર તરીકે ક્યાં આગળ વપરાય? તો કે દારૂખાનોને એમાં પણ ઉપયોગ થાય, બંદૂકની ગોળીની અંદર અને જ્યારે તોપ ફોડવામાં એના ગોળા તરીકે. બરાબર. હા વિવર, તેમ છતાં બરાબર, ચાઇનીઝ આર જનરલી કન્સિડર, અને એવું ચાઇનીઝ જે જનરલી કન્સિડર એટલે માનવામાં આવે છે, ચાઇનાના લોકો જનરલી કન્સિડર એટલે ચાઇનાના લોકોને એવું માનવામાં આવે દેટ ધ પાયોનિયર, પાયોનિયર મતલબ થાય ફર્સ્ટ, પાયોનિયર મતલબ શું થાય? ફર્સ્ટ ઓફ પેરોટેકનિક્સ. પણ તેમ છતાં એવું માનવામાં આવે છે કે ભાઈ ચાઇનાના લોકોએ એવા પહેલા હતા કે જેમણે ફટાકડાનો વિકાસ કર્યો. પાયોનિયર મતલબ શું થાય? ફર્સ્ટ, કે જેમણે ફટાકડાનું એટલે પેરોટેકનિકનું વિકાસ કર્યો. એવા શું માનવામાં આવે છે કે તે લોકો પહેલા એવા માનવામાં આવે છે. દે આર સેડ, અને તેથી કહેવાય છે ટુ હેવ અ ડેવલપ બ્લેક પાવડર, બરાબર, મોર ધેન 1000 years એગો. અને તેથી કહેવામાં આવે છે કે ભાઈ ચાઇનાના લોકોએ 2000 વર્ષ પહેલા ફટાકડાનું અથવા પેરોટેકનિકનું વિકાસ કર્યો. બનાવ્યું નહીં પણ શું કર્યું? વિકાસ કર્યો. બનાવ્યું તો આપણા એટલે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ભારતમાં એની બનાવવામાં આવ્યું, જ્યારે કેટલાક લોકો એવું માને છે કે છતાં પણ ચાઇનાના લોકોએ જે એ પહેલા હતા કે ફટાકડાનો વિકાસ કરવા વાળું પહેલા હતા. અને ક્યારે? તો કે 2000 વર્ષ પહેલા. it took at least 200 years, અને તેને લગભગ કેટલા વર્ષ લાગ્યા? 2 વર્ષ, 200 years for to for for the knowledge to spread to the west. It took at least 200 years, ને લગભગ કેટલા વર્ષ લાગ્યા એને ફેલાતા? લગભગ આ જ્ઞાનને એટલે ફટાકડાની જાણકારીને ફેલાતા કેટલા? ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, એટલે પશ્ચિમમાં ફેલાતા લગભગ એને કેટલા વર્ષો લાગ્યા? 200 વર્ષ લાગે. કેટલા? એટલે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન જે છે એને ફેલાતા લગભગ કેટલા વર્ષો લાગ્યા? ટુ સ્પ્રેડ એટલે ફેલાવું, એટલે એની માહિતી ફેલાતા, એના જ્ઞાનને ફેલાતા લગભગ પશ્ચિમની અંદર એને ફેલાતા લગભગ 200 વર્ષ જેટલા લાગ્યા. એન્ડ it was only in 1242. It was only in 1242, અને લગભગ 1242 ની અંદર that an English monk, કોણ છે? મંક નું મતલબ થાય સાધુ, ને ઇંગ્લિશ મંક છે એટલે મતલબ એ ક્યાંનું હશે? ઇંગ્લેન્ડનો. એટલે ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, કયો? કે ભાઈ એક અંગ્રેજ સાધુ હતો, રોઝર બેકન. એનું નામ મેં ઓલરેડી પિક્ચર આપેલું છે, રોઝર બેકન છે. બરાબર, એ જોઈ દે કે તમે પિક્ચરમાં જોઈ શકો છો તે રોઝર બેકન છે. રોઝર બેકન રિવીલ, હવે રિવીલ મતલબ શું કરવું? ડિક્લેર કરવું. શું કરવું? ડિક્લેર કરવું, જાહેર કરવું. ડિક્લેર ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડર અથવા ગન પાવડર, જે કાળા પ્રકારનું ઉપર તમે જોઈ શકો છો કોર્નરની અંદર, બ્લેક પાવડર કોર્નરની અંદર તમે જોઈ શકો છો, એ બ્લેક પાવડર છે. બરાબર, એટલે હા, એ બ્લેક પાવડર છે કે અને આનું સૂત્ર જે છે, આનું ફોર્મ્યુલા એ જાહેર કરતા એને લગભગ કે એને 1242 ની અંદર આ રોજર બેન્કને એ ફટાકડા બનાવવાનું જે ફોર્મ્યુલા છે એ જાહેર કર્યું. એને જાહેર કરી દીધું કે ભાઈ આ રીતે ફટાકડું બને. હી કન્સિડર એટલે હી બિલીવ, એ માને છે ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે શું થાય? પદાર્થ. અને એને શું કહેવામાં આવે છે કે સૌથી ખતરનાક ડેન્જરસ પદાર્થ છે. દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. તેથી એને કઈ ભાષામાં લખ્યું? કોડ લેંગ્વેજની અંદર. કઈ ભાષામાં લખ્યું? કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. કઈ ભાષામાં? સાંકેતિક ભાષામાં. શા માટે સાંકેતિક ભાષામાં લખ્યું? બીકોઝ he consider it a such a dangerous substance. એને સૌથી ખતરનાક પદાર્થ તરીકે માનવામાં આવ્યું, ભયજનક. તેથી તેને એક સાંકેતિક ભાષામાં લખે છે. બરાબર, એટલે અહીંયા યાદ રાખો કે તમને આમાંથી પ્રશ્ન એવા આવી શકે. આઈડિયા આવી ગઈ આમાં? તમને આવું પ્રશ્ન પૂછે કે ભાઈ વોટ ડુ સમ હિસ્ટોરિયન સે? Some historians say that
બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ધ ફાયર વર્ક. પછી પ્રશ્ન આવી શકે કે પછી પ્રશ્ન એવું આવશે કે વેર વોઝ બ્લેક પાવડર ઇન્વેન્ટેડ. ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ઓકે. In which book did the reference does the reference as a there's the reference of black powder. So in the book of Sukranti atwa the black powder reference has found out in Sukranti book. એ પણ લખી શકો. પછી પ્રશ્ન છે કે who are considered the first to develop black powder? The Chinese are considered to develop the first powder. Black powder. Now હવે અહીંયા પ્રશ્ન છે કે એવું પણ પ્રશ્ન કે who revealed the formula of black powder? તો તમે લખી શકો રોઝર બેકન revealed the formula for black powder. પછી પ્રશ્ન એવું પૂછે કે ભાઈ હા તો રોઝર બેકન બિલોંગ્સ ટુ કન્ટ્રી, કઈ કન્ટ્રી તર બિલોંગ્સ કરતે કે ઇંગ્લેન્ડ. બરાબર, યાદ રાખવાનું. પછી કે when did રોઝર બેકન reveal the formula for black powder? રોઝર બેકન revealed the formula for black powder in 1242. આ યાદ રાખવાનું. પછી એવું પ્રશ્ન છે કે why did it consider as such a dangerous substance? અથવા આવું પણ પ્રશ્ન પૂછે કે why did રોઝર બેકન write the formula for black powder in a code language? તો તમે લખી શકો રોઝર બેકન wrote the formula in a code language because he consider it as such a dangerous substance. એટલે આવા પ્રશ્ન આવી શકે. ઓકે, એટલે you have got the idea about from this paragraph. વિદ્યાર્થી મિત્રો જો તમને સમજ પડતી હોય તો ગ્રુપમાં ચોક્કસ રિપ્લાય કરજો. કદાચ જો ભૂલવામાં અથવા કંઈ સમજાવવામાં કંઈ ક્ષતિ અથવા કંઈ ભૂલ હોય તો પણ તમે કહી શકો. ઓકે, નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. અને પછીના પેજ પર જઈએ આપણે. ઓકે, હવે જુઓ કે ભાઈ બ્લેક પાવડર છે એમાં કયું કયું મટીરિયલ આવે, જનરલી શું હોય છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર. એટલે એનું બેઝિક મૂળભૂત એકમ કયું છે કે કોઈ ગન પાવડર એટલે જે ગન પાવડર અથવા બ્લેક પાવડર બનાવવાનું મુખ્ય શું છે. હેઝ રિમેઇન એટલે રહેવું, અનચેન્જ એટલે બદલાયું ફોર સેન્ચુરીઝ એટલે સદીઓથી જે મૂળભૂત જે છે પાવડર બ્લેક પાવડર અથવા એ બનાવવાનું જે મટીરિયલ જે છે એ બદલાયું નથી, સદીઓથી તેને તે જ અવસ્થામાં છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેન્ડ મતલબ થાય મિશ્રણ. ને પોટેશિયમ નાઇટ્રેટ તમે જોઈ શકો છો, અમે ઓલરેડી નામ આપેલું છે વ્હાઇટ કલરનું જે દેખાય છે પોટેશિયમ નાઇટ્રેટ. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ નીચે છે, ચારકોલ કોલસો આપેલો છે, એન્ડ સલ્ફર, સલ્ફર આ બાજુમાં મૂકેલો છે તે સલ્ફર છે. ઇન ધ રેટિયો મતલબ માપમાં, રેટિયો મતલબ શું થાય માપ, ઓફ 75 જેમ 15 જેમ 10 જેમ એટલે કેટલો છે કે 75 ગ્રામ, 15 ગ્રામ અને 10 ગ્રામ બાય વેટ, વજનમાં કેટલા 75. એટલે આ ત્રણે ત્રણનું મિશ્રણ કરવામાં આવે છે. એટલે પછી શું બનાવવામાં આવે છે ફટાકડો. એટલે ત્રણે ત્રણનું મિશ્રણ શાનું મિશ્રણ છે કે ભાઈ ધ બ્લેક પાવડર ઇઝ ધ કોમ્બિનેશન ઓફ potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 gram, 15 gram and 10 by weight. વજનમાં આટલા પ્રમાણે હોવું જોઈએ. It is almost the perfect combination. અને તે લગભગ કેવું છે સંપૂર્ણ મિશ્રણ છે, એકદમ પરફેક્ટ કોમ્બિનેશન. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. અને એને પછી કોઈ પણ પ્રકારની વધારે ઇમ્પ્રુવમેન્ટ એમાં કરવામાં ના આવે. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો ના કરવામાં, એટલે આ ત્રણનું મિશ્રણ કરવામાં આવે અને પછી કોઈ પણ પ્રકારનો સુધારો એમાં કરવામાં આવ્યું નહીં. ઓર ઓલ્ટરનેશન નીડ બી મેડ. ઓલ્ટરનેશન મતલબ બીજું કોઈ વિકલ્પ એમાં ઉમેરવામાં ના આવ્યું, બીજી કોઈ વસ્તુ એમાં ઉમેરવામાં આવી નહીં, એટલે કોઈ પણ પ્રકારનો પછી સુધારો થયો નહીં. એટલે તમે જો પેલા જયારે તારુગોળો સળગે ને તો કાળો જ ધુમાડો નીકળે. કેવો ધુમાડો નીકળે, દારૂ ખાડો અથવા દારૂ ગાળો ફોડતા એ લોકો અથવા સળગાવતા તો કાળો ધુમાડો નીકળે. એટલે અહીંયા પછી કોઈ પ્રકારનો સુધારો કરવામાં આવ્યું નહીં. પછી ધ એક્સપર્ટ સેઝ, એક્સપર્ટ એટલે નિષ્ણાંત એવું કહે that this might be the only chemical product. કેટલાક એક્સપર્ટ એવું કહે છે કે આ તો માત્ર ને માત્ર એક રાસાયણિક પ્રક્રિયા છે, તો રાસાયણિક પદાર્થ છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ ઓલ્ડ એજ, અને વર્ષોથી અને પ્રપોઝ અને આ જ પ્રમાણમાં, એટલે કયા પ્રમાણમાં 75, 15 ને 10 બરાબર, અને આ જ પ્રમાણમાં વર્ષોથી, ઘણા વર્ષોથી આ જ પ્રમાણમાં એ લેવામાં છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, અને આ જ પ્રમાણે એનું ઉત્પાદન કરવામાં. મેન્યુફેક્ચરિંગ મતલબ શું થાય ઉત્પાદન કરવું, અને આ જ પ્રકારે તેનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે વર્ષોથી આટલા જ પ્રમાણમાં એ
એટલે પોટેશિયમ, ચારકોલ અને સલ્ફર લેવામાં આવે છે, આ જ પ્રમાણમાં એ વપરાય છે અને વર્ષોથી આ જ પ્રમાણમાં એની ઉત્પાદનની પ્રક્રિયા થાય છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થતું હશે કે સર, કે તમને આવું પ્રશ્ન થાય કે વોટ ઇઝ અથવા હાઉ મચ પોટેશિયમ નાઇટ્રેટ ઇઝ એડેડ ટુ મેક ફાયરવર્ક. આવું પ્રશ્ન પૂછે કે હાઉ મચ પોટેશિયમ નાઇટ્રેટ ઇઝ એડેડ ટુ મેક ફાયરવર્ક. તો તમે લખી શકો કે ભાઈ 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ ઇઝ એડેડ ટુ મેક ફાયર વર્ક અથવા ટુ મેક ધ ફોર્મ્યુલા. આપણે એવું લખીએ બ્લેક પાવડર. બ્લેક પાવડર બનાવવા માટે ફોર્મ્યુલા જે છે એમાં 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ હોવું જોઈએ અને પછી 15 ગ્રામ છે. તો 15 ગ્રામ શું છે કે ધ 15 ગ્રામ the 15 gram dash is added to make black powder. તો ચારકોલ આવે. શું આવે? ચારકોલ. હા, ચારકોલ છે. અને પછી સલ્ફર કેટલા ગ્રામ છે કે 10 ગ્રામ. પણ તમે જો જયારે ફટાકડું સળગતું હોય, પહેલા જયારે તોપ ફોડવામાં આવે એટલે યુદ્ધ થતા અને તોપ જયારે એ લોકો ફોડતા તો કાળો જ ધુમાડો નીકળતો. અને એક્સપર્ટ કહે છે કે આ તો માત્ર એક રાસાયણિક પ્રક્રિયા છે જે વર્ષોથી આના જ પ્રમાણમાં લેવામાં આવે અને ઉત્પાદન પણ આ જ રીતે થતું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આઈ હોપ કે આમાં તમને આટલું તો સમજ પડે. હવે હું પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ બ્લેક પાવડર? તો ધ બ્લેક પાવડર ઇઝ ધ કોમ્બિનેશન ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર ઇન રેશિયો 75 and 15. હવે અહીંયા પ્રશ્ન ટ્રુ અને ફોલ્સ ની વાત કરીએ તો કેવું ટ્રુ અને ફોલ્સ? 4 માર્ક્સના ટ્રુ અને ફોલ્સ પૂછાઈ શકે. તમે કે ભાઈ 10 ગ્રામ સલ્ફર ઇઝ એડેડ to make black powder. 10 ગ્રામ સલ્ફર. So 10 ગ્રામ સલ્ફર છે. યસ, રાઈટ છે. 10 ગ્રામ સલ્ફર ઇઝ એડેડ ટુ મેક ફાયરવર્ક. પણ આવું પૂછે કે 75 ગ્રામ સલ્ફર ઇઝ એડેડ ટુ મેક બ્લેક પાવડર ફોર્મ્યુલા. એટલે ફોર્મ્યુલા બનાવે બ્લેક પાવડર બનાવવા માટે 75 ગ્રામ શું ઉમેરવું પડે આપણે? કે જનરલી અમે શું બોલ્યો અહીંયા તમને ચારકોલ તો અહીંયા શું ફોલ્સ છે. શું આવું જોઈએ? પોટેશિયમ નાઇટ્રેટ. હવે એક્સપર્ટ સીડ ટ્રુ અને ફોલ્સ ની વાત કરીએ. એક્સપર્ટ બિલીવ ધેટ ઇટ ઇઝ નોટ અ કેમિકલ પ્રોસેસ. તો ફોલ્સ આવે. એક્સપર્ટ બિલીવ ધેટ ઇટ ઇઝ અ કેમિકલ પ્રોસેસ એન્ડ in many centuries for many centuries the black powders manufacturing technique are the same. એટલે ઘણા વર્ષોથી બ્લેક પાવડરની મેન્યુફેક્ચરિંગ ટેકનિક છે એ સરખી જ હતી. એટલે આવા પ્રકારના પ્રશ્ન આવી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો કદાચ તમને 3 જેટલું પણ ચાલ્યું ના સમજ પડી હોય, તમે ગ્રુપમાં રિપ્લાય કરજો. અને ઓનલાઈન બસ માત્ર 13 જણા, તો બાકીના બધા ઘરે શું કરે છે એ ખબર નથી. હવે અને આટલા લોકોને આટલું સારું ભણાવ્યા હોવા છતાં પણ ઓનલાઈન ના થાવ તો કોઈ મતલબનું નહીં. કારણ કે આ લેસનમાં જે વર્ડ આવે છે એ બહુ ડિફિકલ્ટ આવે છે, એને સમજવા પડે. જો તમે ના સમજો તો તમે પરીક્ષામાં તમે જવાબ આપી શકો નહીં. આમાં દરેક વર્ડ મેં એવું સમજાવેલું છે તો તમને સમજ પડે. ફોર્મ્યુલાનું મતલબ જો આનું પ્લુરલ પૂછે તો ફોર્મ્યુલાનું પ્લુરલ શું થાય તો શોધી લાવજો, મને ગ્રુપમાં કરજો. ફોર્મ્યુલા શબ્દ છે એનું પ્લુરલ શું થાય એ તમે મને ગ્રુપમાં કહો કે ફોર્મ્યુલા શબ્દનું પ્લુરલ શું થાય. જો શોધી કાઢશો તો હું તમને માની જઈશ. બરાબર? એટલે આ વસ્તુ યાદ રાખજો. ફોર્મ્યુલા શબ્દ છે એનું પ્લુરલ તમારે એટલે બહુવચન શબ્દ એનું શોધવાનું. ઓકે, નાવ આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. હવે આપણે આના પછીના સેશનમાં અહીંયાથી જ આગળ જઈશું. બરાબર? વધારે આગળ નથી ચલાવતો કારણ કે વી ડોન્ટ હેવ અ ટાઈમ. આપણી પાસે ટાઈમ નથી એટલું બધું એક પેરેગ્રાફ પૂરું થઈ જાય. ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર.